રાણીને બાંધી. ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તો બધા? મજામાં જશે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો હે અને અત્યારે કાઢી લીધી વશેરીને ને વશેરીને દોરીમાં આઈકે જઈ છે. કેવી કાલે કોમેન્ટ કરી દેજો અને કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલે છે અશ્વ યાત્રા, એટલે આપણે ઘોડા લઈને જવાનું છે બધે. એટલે કાલના બ્લોગમાં તમને ખબર પડી જાય કે ક્યાં જવાના અને કેટલાક ઘોડા ભેગા થાય એ તમને બતાવીશ કાલે. એટલે જરૂરથી જોવાનું ભૂલતા નહીં. ને અત્યારે જોવો વશેરી કેવી કાલે કોમેન્ટ કરી દેજો. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં તમે બનાવી દો. હા હલો એનો ફાઇનલી આપણે વશેરીને બાંધી દીધી ને અત્યારે કાઢી લીધી છે રાણીને. ને રાણી આરોટો ખાઈ લીધો હા. અને કાલની વાત કરવાની છે આગળ તમને, એટલે બસ તમને આગળ વાત કરું. પેલા રાણીને બાંધો અને જોગાણ તમને બતાવું કે જોગાણ આપણે કઈ રીતના દઈએ છીએ અને હું દઈ જોગાણમાં. એટલે ચાલો કન્ટિન્યુ તમે રહ્યો ને, તમને બતાવું. એટલે લાસ્ટ સુધી તમે બના રહેજો ને જોવો. રાણી ઘડીક વાર અહીંયા પવનમાં બાંધી, એટલે ચાલો બન્યા રહેજો. રાણીને બાંધી દીધી ને આગળ હાથલો બાથલો મારી દઈએ આપણે હરખોથી. અને એ પોની સામે સરે છે જોવો, એ તો છૂટું જ રખડતું હોય. રાણીને જો આપણે બાંધી દીધી. રાણીને અહીંયા બાંધી દીધી ને આપણે પાલો પણ નાખી દીધો હે રાણીને. અને જો પોની આવું કરે છે. હાલે હાલે બેટો, હાલે હાલ, હાલે 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 હાલે. આપણે પેલા નાખશું ચણાસુનીનો ઢગલો કરી દઉં, પછી તમને આગળ બતાવું. ચણાસુની નાખી દીધી પછી આ છે ગોળનું પાણી.
આ પેકેટ આવે એ આપણે નાખી દઈએ એનાથી ઝાડા જેવું ન થાય ને શેરે નહીં કોળે આ રીતના નાખી દઈએ આપણે પલાણ નાખ્યું હતું હવે આપણે ઘઉં અને બાજરો નાખી દઈએ જો ઘઉં ને બાજરો બે મિક્સ કરી દઈએ આ રીતના રોગણ કરીએ આપણે જો આ રીતના આખી ડોલ નાખી દીધી બે થાય જો આ રીતના રોગણ આખું બની ગયું એક નિર્ણય ટૂંકમાં થઈ જાય એટલે ચાલો આગળ બતાવું તમને ઘોડે કઈ રીતના ખાય છે કઈ રીતના એને ભાવે બધું બતાવું કન્ટિન્યુ જો